તો રાજકોટમાં રાજરાહી વખતનો પુલ અત્યંત બિસ્માર છે। આજી નદી પરનો જર્જરિત પુલ ગમે ત્યારે તૂટી જાય તેવી શક્યતા છે। દરરોજ 2000 થી વધુ લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। 15 લાખના સમારકામ બાદ પણ અડધો પુલ ગાયબ છે। કાગળ પર થયેલા ખર્ચ સામે અનેક ગંભીર સવાલ ઉઠ્યા છે। ભ્રષ્ટાચારના આરોપ વચ્ચે હવે વેપારીઓના ફંડથી પુલનું સમારકામ કરાવવા વિપક્ષની મોટી જાહેરાત સામે આવી છે। કોર્પોરેશન સામે સવાલ થઈ રહ્યો છે કે આ પુલ તૂટે કે કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? રાજાશાહી વખતનો આજી નદી પરનો પુલ જર્જરિત હાલતમાં છે। હું તમને દ્રશ્ય બતાવવા માંગીશ આ પુલના। દરરોજના 1000 થી વધુ લોકોની અવરજવર આ જગ્યાએ છે અને ચાલીને 2000 થી વધુ લોકો અહીંથી પસાર થતા હશે। આસપાસની 10 થી વધુ સોસાયટીના રહીશોને જવાનો આ માર્ગ છે, પરંતુ જે પુલની હાલત તમે જોઈ રહ્યા છો, અત્યંત જર્જરિત હાલતમાં આ પુલ છે। જો આ પુલ તૂટે અને કોઈ નીચે પડે અને ગંભીર અકસ્માત થાય અથવા તો મોત થાય તો જવાબદાર કોણ, તેની સામે સૌથી મોટો સવાલ છે। જે હાલત છે અહીં જતા પણ લોકો ડરી રહ્યા છે, પરંતુ છતાં પણ અહીંથી જ લોકોને પસાર થવું છે, કારણ કે આ શોર્ટકટ માર્ગ છે। આપણે વાત કરીએ કોંગ્રેસ નેતા રણજીત મુંદવા સાથે। મુંદવા, કેટલા સમયનો આ પ્રશ્ન છે ને હાલ આ પ્રકારની સ્થિતિ કેટલી યોગ્ય? રાજાશાહી વખતનો આ પુલ છે। 2021માં તૂટી ગયો હતો, ત્યારે 22ની અંદર અનેક રજૂઆતો કરવા છતાં પણ હમો ન કરવામાં આવ્યો, એટલે અમારે ધરણા ઉપર બેસવું પડ્યું। ત્યારબાદ ફરી આ 23-24માં તૂટી ગયો। ત્યારે જે આપણે જે અત્યારે પુલ ઉપર ઊભા છીએ, તમારી મારી બધાના જીવને જોખમ છે, એ રીતનો આ પુલ જે ભૂંગળા હતા, જે આંદોલનમાં બેઠો હતો, ફોટામાં પણ દેખાઈ શકે, એ જ રીતે પુલ ઉપર એમણે કોન્ક્રીટ પાથરી અને પુલ બનાવી નાખ્યો। હજારો લોકોની અહીંયા અવર જવર છે। ઇમિટેશન માર્કેટ અહીંયા છે, સોની બજાર અહીંયા છે, સાહેબ જે મોસ્ટ ઓફ માર્કેટો હોય છે લોકોને। આમથી આવો રામનાથપરાના પુલ ઉપર તો 2.5 કિલોમીટર ફરવું પડે, આમ કેસરી પુલ ઉપરથી આવો તો 5 કિલોમીટર ફરવું પડે। બે કાંઠાના લોકોને જોડતો જ્યારે આ જીવનદોરી સમાન પુલ હોય ત્યારે અહીંયાના સ્થાનિક કોર્પોરેટર 6 નંબરના અને બાંધકામ સમિતિના જે તે સમયના ચેરમેન એને 15 લાખ જેવી માતબર રકમના પાસ કરાવીને તાત્કાલિક અસરથી આ પુલને રિનોવેશન કરી નાખ્યો। એમણે ભૂંગળામાંથી પહેલાં 300 વાળા ભૂંગળા બદલાવી 900ના નાખવાના હતા। 900ના નાખે તો જે ત્યાં ક્રોઝવે જેવું થાય, ક્રોઝવે જેવું થાય તો એનો ખર્ચ વધે, પરંતુ આ જાડી ચામડીના લોકોને અનેકવાર રજૂઆત કરવા છતાં આનો કોઈ નિરાકરણ નથી આવ્યું। આજે વાઇબ્રન્ટ મીટ જ્યારે ચાલી રહી હોય ત્યારે રાજકોટ યજમાન પદે હોય, દેશ વિદેશના લોકો એમઓયુ કરવામાં આવે, આ ક્યાં એમઓયુ કરશે? આ ખાડા ખબડાનો આ પુલના એમઓયુ કરશે? નહીં। આખા રાજકોટને જ્યારે સજાવવામાં આવી રહ્યું હોય ત્યારે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આજે આ પુલની હાલત છે। આવનારા દિવસોમાં આ પુલ રિનોવેશન નહીં કરવામાં, સમો નહીં કરવામાં, અનેકવાર એવી રજૂઆત કરવામાં કે ક્રોઝવે બનાવો જેથી કરીને પુલ તૂટવાનો કોઈ વિકલ્પ ન રહે, પરંતુ નથી બનાવતા। આવનારા સમયની અંદર જો આ લોકો નહીં બનાવે તો ઇમિટેશન માર્કેટ, સોની બજારના લોકોને સાથે રાખી ફંડ એકત્રિત કરી અને કોંગ્રેસ આ પુલ નવો બનાવશે, એ હું તમારા ટીવીના માધ્યમથી ઓપન ચેલેન્જ આપું છું। કેટલો જોખમી આ પુલ? તમે પણ નીકળી રહ્યા છો અહીંથી। આ પુલ આટલો વર્ષોથી 5-10 વર્ષથી 2 વાર રજૂઆત કરવા છતાં, 3-4 વાર રજૂઆત કરવા છતાં આમાં પૈસા જ નાખ્યા છે, એમાં વ્યવસ્થિત કર્યું જ નથી આયોજનમાં કંઈ। આપણે રામનાથપુરાનો પુલ જોઈએ એવો પૂરા બનાવી નાખે તો પબ્લિકને 50% રાહત થઈ જાય એમ છે। જે પુલ છે તેની ઉપરથી લોકો એક બાદ એક નીકળી રહ્યા છે, પરંતુ તેના જીવનું જોખમ ચોક્કસથી કહી શકાય। એક વ્યક્તિ છે તે પણ અહીંથી નીકળ્યા છે, આપણે વાત કરીએ તેમની સાથે। આ જોખમ છે તમારા જીવનું, નહીં બોલો કંઈ? જે વ્યક્તિ છે તે સ્પષ્ટપણે નકારી રહ્યા છે મીડિયાને, કારણ કે આ પુલ વિશે કોઈ અવાજ ઉઠાવવા તૈયાર નથી। જ્યારે કોંગ્રેસે આ અવાજ ઉઠાવ્યો છે અને કોંગ્રેસ સ્પષ્ટપણે કહી રહી છે કે અમે વેપારીઓ પાસેથી પૈસા ઉઘરાવીને આ પુલનું સમારકામ કરાવશું। 15 લાખ રૂપિયા જેવી માતબર રકમ થોડા સમય પહેલા જ પાસ થઈ, પરંતુ આ 15 લાખ રૂપિયા ગયા ક્યાં, એ પણ સૌથી મોટો સવાલ રાજકોટ મહાનગરપાલિકા તંત્ર સામે થઈ રહ્યો છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।